ઓડ શહેરમાં પૂર્ણિમા ચોકમાં ગણેશ વિસર્જન. આણંદના ઓડ શહેરમાં પૂર્ણિમા ચોકમાં સ્થાપિત ભગવાન ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. ગણેશ વિસર્જન એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે જે ગણેશ ચતુર્થીના 10 દિવસની ઉજવણી પછી અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે, ભક્તો ભગવાન ગણેશની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરીને વિદાય આપે છે. વિસર્જન પહેલાં ભગવાન ગણેશની આરતી ઉતારવામાં આવી. વિસર્જનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. ડી.જે ના તાલે રાસ ગરબા કરવામાં આવ્યા. વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે. 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવની આજે પૂર્ણાહુતિ થઈ. આજે અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. કહેવાય છે કે, આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે. અનંત ચતુર્દશીના દિવસે ઓડ શહેરમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા હતા અને ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. રિપોર્ટ દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ. GPK ન્યૂઝ.